ચોક્કસ એક તો ખાસ એ મુદ્દો આપના માધ્યમથી હું જણાવવા માગું છું નાગરિકોને પણ ટેક્સની ચોક્કસપણે ઝુંબેશ ચાલી રહી છે, પરંતુ જે મહાનગરપાલિકાના અધિકૃત અધિકારી કર્મચારી હોય છે એ લોકો મારફતે આ કામગીરી થતી હોય છે. અને મેં વાત કરી એમ જ્યારે ફિલ્ડમાં આપણે કોઈ પણ આપણા અધિકારી કર્મચારી જતા હોય છે ત્યારે ક્યારે પણ એ રોકડમાં ટેક્સની વસૂલાતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જે રોકડમાં ટેક્સની વસૂલાત ટેક્સ પે કરવાનું થતું હોય છે એ જે આપણા ટેક્સ કલેક્શન સેન્ટર છે એની જે વ્યવસ્થાઓ છે ત્યાં જે કરવાનું થાય છે. એટલે આવી રીતના જે પણ કોઈ સ્થાનિક લેવલે આપને કદાચ એવી માગણી કરતું હોય તો ચોક્કસપણે એ નજીકના બોર્ડ ઓફિસમાં એ ધ્યાન ઉપર મૂકવાનું રહે છે. અને મેં વાત કરી એમ જે સ્થાનિક લેવલે જે સીલિંગ વગેરેની કાર્યવાહીને બધું આપણે કરતા હોઈએ છીએ એ દરમિયાન ચોક્કસપણે આપણો આગ્રહ ડિજિટલ મોડથી ચેક વગેરેના મોડથી જ આપણો રહેતો હોય છે. એટલે એ રોકડનો આગ્રહ ક્યારે પણ નથી રહેતો હોતો. રોકડમાં જે પણ જમા કરવાનું થતું હોય છે આપણું જે ટેક્સ કલેક્શન સેન્ટર છે એ ટેક્સ કલેક્શન સેન્ટર ઉપર જ કરવાનું થતું હોય છે. આ પ્રકારનો કંઈ પણ મુદ્દો કોઈ પણ નાગરિકના ધ્યાન ઉપર પણ આવે, કંઈ શંકાસ્પદ જેવું પણ લાગતું હોય તો એ તાત્કાલિક અસરથી કોર્પોરેશનના લાગતા વરગતા જવાબદાર અધિકારી કર્મચારીના ધ્યાન ઉપર મૂકે. આ પર્ટિક્યુલર કિસ્સો પણ ધ્યાન ઉપર ચોક્કસપણે આવેલો છે. એ બાબતે પણ ટેક્સ બ્રાન્ચના અધિકારીઓને સ્પષ્ટ સૂચના અત્યારે જ આપવામાં આવેલી છે કે એની ચકાસણી કરી લેવામાં આવે, જે તે વ્યક્તિ સાથે સંકલન કરવામાં આવે અને જે વ્યક્તિની સાથે ફ્રોડ થયું છે એ વ્યક્તિ દ્વારા પણ એમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને અમારા તરફથી પણ એમાં કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવેલ છે. પણ પુનઃ આપના માધ્યમથી એ હું વિનંતી કરું છું કે જ્યારે આવી રીતની સીલિંગની વગેરેની કાર્યવાહી આપણે લોકલ લેવલે કરીએ છીએ ત્યારે ડિજિટલ પેમેન્ટ અથવા તો ચેક વગેરે જેવી જે સિસ્ટમ છે એ સિસ્ટમના માધ્યમથી જ પેમેન્ટ થતું હોય છે. રોકડનું જે પેમેન્ટ વગેરે છે એ આપણે ટેક્સ કલેક્શન સેન્ટર ઉપર જ કરવાનું રહે છે. એ તમામ નાગરિકો એમાં ધ્યાન ઉપર લે.